પ્રેમ હોય અને પ્રેમની અંદર જ્યારે આજના જનરેશનમાં જેને શબ્દ કહે છે બ્રેકઅપ, અને શુદ્ધ ભાષામાં કહીએ કે હૃદય જ્યારે તૂટે ત્યારે ભગવાન સૌથી નજીક દેખાય, એવું કેમ? સાક્ષાત સામે દેખાય. બિલકુલ. હૃદય જ્યારે તૂટ્યું નથી હોતું ત્યારે ઈશ્વર તો સામે જ હોય છે ને ઈશ્વર પાસે જ હોય છે. જેવી રીતે આપણે વાત થઈ કે ઈશ્વર હંમેશા પાસે જ હોય છે, પણ આપણે ઈશ્વરને કઈ દ્રષ્ટિએ જોઈએ છે, બરોબર? હંમેશા પ્રેમના ઈશ્વર કૃષ્ણ રહ્યા છે, બરોબર? તો આપણે પ્રેમમાં તૂટીએ, પડી ભાંગીએ, છૂટા પડીએ ત્યારે કૃષ્ણને યાદ કરીએ છીએ. પ્રેમમાં જ્યારે જીવતા હોઈએ ત્યારે ક્યારેય કૃષ્ણને યાદ કરીએ છીએ નહીં. તો જ્યારે આપણે હર્ટ થઈએ ત્યારે કંઈક નવું શીખીએ, ક્યારેક પડી ભાંગીએ ત્યારે કંઈક નવું શીખીએ. તો આ એક ઘટના જ છે, એમાંની એક સર્કલ જ છે કે જ્યારે તમે પ્રેમમાં તૂટો છો ત્યારે પ્રેમનો ઈશ્વર યાદ આવે છે. પણ એની ઈશ્વરતાને, એની લીલાને, એના જીવનમાં જ્યારે આ કન્ડિશન હતી ત્યારે એ કઈ રીતે નીકળ્યા એ શીખો ને. એ વાંચો, એને સમજો કે કૃષ્ણનું પાત્ર શું, એ આ ઘટનામાં હતા તો કઈ રીતે નીકળ્યા હતા. એના જીવનમાં વિરહ આવ્યો હતો, એમને પ્રેમ તત્વ છોડવું પડ્યું હતું, વિરહનો સામનો કરવો પડ્યો હતો, સમાજ, પોતાની જાત, પરિવાર બધાયથી એ લડ્યા છે. તો એ કઈ રીતે નીકળ્યા એ ઘટનાને યાદ કરો, એટલે તમે પણ પોતે આ ઘટનામાંથી નીકળી શકો. અને ત્યારે ભગવાન એટલે જ નજીક દેખાય છે, કારણ કે આપણે ભગવાનને જ જોતા હોય. આપણે બધી જગ્યાએથી પડી ભાંગ્યા હોય કે આપણે કોઈના પર ભરોસો ન રહ્યો હોય ત્યારે ઈશ્વર એક એવું તત્વ છે કે જવાબ નથી આવતું, આપણે પોતે ધારીએ ને એવો જવાબ માની લઈએ. તો આ ત્યાંથી કોઈ એવો મેસેજ નથી આવતો કે હા, હા. એટલે પહેલા આપણે આ જ ઈશ્વરને યાદ કરીએ છીએ. લોકો દેખાય બહારથી બહુ મજબૂત, પણ અંદરથી સાવ તૂટેલો હોય, એવું કેમ થયું છે? અ, હંમેશા કોઈ પુરુષ હોય ને, એ શબ્દોથી મૌન હોય. એ શબ્દોમાં પોતાની જાતને નથી વર્ણવતો હોય, બસ સ્માઈલ કરે, એક્સપ્રેશનથી વર્ણવતો હોય, અને એ કદાચ પોતાની જાતને ક્યાંય વધુ જગ્યાએ એક્સપ્લેન નથી કરતો. એટલે પુરુષોમાં આ તત્વ જાજુ હોય. જ્યાં ત્યાં રડવું નહીં, પોતાની અંદરથી તૂટેલું હોવું, અને એના એક્સપ્રેશનમાં એની ઝલક દેખાઈ જાય કે આ વ્યક્તિ અંદરથી તૂટેલો છે. હું મારા ઘરમાં સત્યનારાયણની કથા હતી, એટલે હું ફૂલડા ગોઠવતો હતો ને, ત્યારે મેં એક ફોટો લીધો, સેલ્ફી લીધી અને મેં પોસ્ટ કર્યું. મેં એવું લખ્યું હતું કે કેવું લાગે જ્યારે વિખાયેલો વ્યક્તિ કંઈક ગોઠવતો હોય. એટલે કેટલી મોટી ઘટના થઈ એક જ લાઈનમાં, વિખાયેલો વ્યક્તિ કંઈક ગોઠવતો. તો પહેલા તો એ સમજવું પડે કે કઈ રીતે વિખાયેલો છે. પરિસ્થિતિ વિખાયેલા હોય, જવાબદારીથી વિખાયેલા હોય, સંબંધોથી વિખાયેલા હોય, પ્રેમથી, વિરહથી વિખાયેલા હોય. તો પુરુષો અઢળક રીતે વિખાયેલા હોય છે. માત્ર શણગારથી નહીં. એના વાળ અસ્તવ્યસ્ત છે એટલે વિખાયેલો છે એવું નહીં. અંદરથી વિખાયેલા હોય. તો દરેક પુરુષ, દરેક સ્ત્રી આમ તો જોવા જઈએ તો એના જીવનમાં એક ઘટના એવી જ આવે છે. એવી આવે જ છે જે એને વીખતી હોય છે, બરોબર? એ ઘટના બહુ જરૂરી છે. કારણ કે વિખાશે તો પાછા ગોઠવાશે. રાઈટ? તો એ ઘટનાને પણ સ્વીકારી લેવાની કે જે થયું એ સારા માટે થયું, અને હવે મારું ઉજળું ભવિષ્ય મારી સામે છે. આ ઘટના બહુ જરૂરી હતી. આ થાત તો કદાચ મને ખબર પડે કે આગળ મારે શું કરવાનું છે. એટલે એ ઘટનાને પ્રેમથી સ્વીકારવાની, અને બીજી ઘટના એવી કોઈ આવતી હોય તો આવવા દેવાની, સુંદર સહર્ષ સાથે એને સ્વીકારવાની. તો આ બહુ જરૂરી છે જીવનમાં. અમી, આજના સમયની અંદર ઘણા બધા લોકોની એક જ તકલીફ છે કે કોઈ મને સમજતું જ નથી. હમ. મારા ઘણા એવા મિત્રો કહેતા હોય, "ભાઈ સાલું આ જાત મારી છે ને, મને પોતે નથી સમજી શકતો, બીજા શું સમજવાના? અથવા તો કોઈ મને સમજી શકતું નથી, મારો પરિવાર મને સમજી શકતું નથી." પણ તમે ક્યારેય સમજાવવાનો પ્રયત્ન નથી કર્યો. એક એવી એક્સપેક્ટેશન તમે એક્સપેક્ટેશન રાખો છો ને ત્યારે જ તમે દુઃખી થાઓ છો. પણ એક્સપેક્ટેશન કેવી રાખવી? અપેક્ષા કેવી રાખવી? કે ભાઈ એ વ્યક્તિ મને સમજે કે ન સમજે, એ લાગણીશીલ છે એટલે મારે વાત રજૂ કરવી છે, અથવા તો વાત રજૂ ત્યાં જ કરો જ્યાં સમજણ છે. જ્યાં સમજણ નથી ત્યાં તમે વાત રજૂ કરો અને પછી તમે એમ કહો કે કોઈ મને સમજી નથી શકતું, તો એનો એનો અર્થ તમારી સામે જ છે કે નથી સમજી શકતા. ત્યાં તમે એક્સપ્લેન કર્યું છે બધું, તો નથી જ સમજી શકવાના ને. મિત્ર પાસે તમે દુઃખી હો ને તમે જાઓ તો મિત્ર તમને કહેશે કે ભાઈ છોડ ને, લે સિગરેટ, એવું બધું તો હાલ્યા કરે. તો આ એક રસ્તો છે 10 થી 15 મિનિટ માટે નીકળવાનો. પણ એ તમારું બીજું લક્ષ્ય ભટકાવી રહ્યો છે એ રસ્તો. તો આ મિત્ર આમાં ભાગીદાર હોય કદાચ, પણ એ પળભર માટે તમને શું. પણ તમારો ગોલ તમને કોઈક સમજી શકે એના માટે તમારે શું કરવું? તો તમારી જાતથી બેસ્ટ કોઈ નથી.
એને ખબર છે તમને શું ભાવે છે, એને ખબર છે તમને કેવા શોખ છે, તમારો સ્વભાવ એને ખબર છે, તમારો પરિવાર એને ખબર છે, તમે કઈ કઈ મુશ્કેલીથી ઘેરાયેલા છો, તમારી સાથે કઈ પરિસ્થિતિ તમને હેરાન કરે છે, કોણ સાથે છે, કોણ સાથે નથી, આ બધું તમારી જાતને ખબર છે. તો એ તો ક્યારેય દગોય નથી દેતી. તમે ક્યારેક એની સાથે વાત કરો તો એ તમને રોકશે? નહીં રોકે. એ તમને આખી સાંભળશે. બોલી લે આખું જે હોય એ બોલી લે એવું કહેશે. અને પછી અંદરથી તમને એક સુંદર મજાનો એક જવાબ નીકળે. ચાલો આમ નહીં તો આમ છોડ ને આવું કંઈક કરી લઈએ. અથવા તો આ રસ્તો. તો એ જાત દ્વારા નીકળતો હોય. તો એને સમય આપવો પડે. તો પહેલાં તો તમારી જે વાત હોય ને કોઈ અન્ય વ્યક્તિ સાથે નહીં. કારણ કે બધાના પોતપોતાના દુઃખ હોય, પોતપોતાના લક્ષ્યો હોય, ને પોતપોતે હેરાન હોય. પછી આપણને એમ લાગે કે મને સમજતું નથી. સમજતું નથી. એટલે આ આપણી જ મેન્ટાલિટી છે. કોઈ સમજતું નથી, પણ આપણે કોઈને સમજાવવા છે એ શા માટે? કોઈ આપણને સમજે એવું કરવું ય શા માટે? આપણી જાત છે આપણને સમજે છે બેસ્ટ છે. અને જાતની પહેલી પ્રાયોરિટી હોવી જોઈએ, પહેલું પ્રાધાન્ય જાતનું હોવું જોઈએ, પછી પરિવારને આપો. કારણ કે પરિવાર દ્વારા તમે મોટા થયા છો, એની વચ્ચે પરિવારે તમને જન્મ આપ્યો છે, પરિવારે મોટા કર્યા છે, પરિવાર તમારી સગવડો પૂરી પાડે છે, તો બીજી પ્રાયોરિટી એને આપો, કારણ કે એ તમને સમજી શકશે. બાકી ઈશ્વરમાં એવી તાકાત નહીં. ઈશ્વર પાછળ અઢળક લાઈનો છે સમજાવવા માટે. તો તમારી જાતને સમય આપો, એ તમને સમજશે. બીજી કોઈ પાસે આશા અપેક્ષા ન રાખો કે તમને સમજે. તમે કોઈની પાસે જલ્દી ખુલ્લા ન થાવ. તમારા લાગણીશીલ સ્વભાવને વ્યક્ત ન કરો. જ્યાં તમારી જાત સાથે છે, તમારી જાતને જ ખુલ્લી પાડો, એની સાથે જ વાત કરો. આપણે એકલા એકલા ઘણીવાર વાત કરતા હોય તો કોક આપણને ગાંડા કહી જાય. કાં તો ગાંડો લાગે, એનું કોઈ સાંભળતું નથી તોય વાત કરે છે. પણ કોઈ સાંભળતું નથી એટલે તો વાત કરીએ છે. અને કોની યાર વાત કરતો કે જાત સાથે? એ તો સાંભળે છે. એ તો મને રોકવાની નથી મારી સાથે. અને એને બધું જ એક્સેપ્ટ છે. બધું સ્વીકારે છે. અને કલાક સુધી વાત કરો તો કલાક તમને સાંભળે. અને ત્યાંથી જે જવાબ મળે ને એ લગભગ બીજા પાસેથી ન મળે. સુંદર જવાબ હોય ને, સરવાળા સાથેનો જવાબ હોય કે આ બધા સાથે લડીને આ જવાબ નીકળ્યો હોય. તો સાચો નિર્ણય હોય. અને જાત સાથે એટલે વ્યક્તિ વાત કરતો હોય જ્યારે બધી જગ્યાએથી પડી ભાંગ્યો હોય ને, હું તો કહું ન પડી ભાંગ્યા હોવ તોય જાત સાથે વાત કરો. જાત જ તમને તારશે ને વારશે. બરોબર છે? એટલે જાતને પહેલી પ્રાયોરિટી આપો. અમી, આ દેખાદેખી આટલી બધી કેમ વધી ગઈ છે? એક આમાંય કોમ્પિટિશન છે તમને કહું તો. કારણ કે એનાથી મારે ચડિયાતું બનવું છે. આ બાજુ ઓલાએ ગેરેજ ખોલ્યું તો મારે ગેરેજ જ ખોલવું છે. આણે ઇક્કો લીધી તો મારે ઇક્કો જ લેવી છે. ઇક્કોમાં એનાથી મારે આગળ જવું છે. તમે એક સીમિત દુનિયામાં છો. અને એ દુનિયામાં ટોળું છે. એક ટોળું ને ટોળાના આખા ટોળાનો એક જ લક્ષ્ય છે. બધાને સફળ થવું તો બધાને એક જ લક્ષ્ય લઈને સફળ થવું. કોઈને કંઈ અલગ નથી કરવું, અલગ નથી તરવું, અલગ નથી કરવું. એમાં જ આ કોમ્પિટિશનમાં તમે હંમેશા બંધાયેલા રહો છો. બરોબર? તમે કંઈક અલગ લક્ષ્ય લ્યો તો આમાંથી નીકળો. આમાંથી બહાર નીકળશો તો તમને ખબર પડશે કે મારે શું કરવું છે, મારી જાત શા માટે બની છે, મને શેમાં રસ છે. એટલે આ કોમ્પિટિશનમાંથી તમે ખરેખર અલગ તરશો. તમે હંમેશા રાધા કૃષ્ણને જ વિચાર્યા છે ને માણ્યા છે. રામ મોરી હમણાં સત્યભામાં લખ્યું ને, તો એ નીકળ્યા કંઈક અલગ રીતે. એ રાધા કૃષ્ણમાંથી બહાર નીકળીને એમને લખ્યા. પછી હું રૂકમણી તરીકે વાંચીને લખીને અલગ નીકળ્યો. મીરા તરીકે ઘણા લેખકો નીકળ્યા. તો કાંઈક અલગ વિચારો. આજુબાજુ જ છે, કૃષ્ણની આજુબાજુ જ છે. એને સમજવાનો પ્રયત્ન કરો. તો તમે આ કોમ્પિટિશનથી, આ ટોળાથી કંઈક અલગ રીતે કરી શકશો, અલગ રીતે નિખરી શકશો. જી. તમારા શબ્દમાં કૃષ્ણ એટલે શું?